જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. કાગળ લખું શ્રીનાથજી વાંચી વિચારજો, જો યોગ્ય લાગે તો શ્રીજી અમને તેડાવજો. આ પંક્તિઓ ખૂબ જ સાચી છે. નાથ દ્વારાના દ્વાર શ્રીજીના તેડા હોય તો જ ખુલે છે અને શ્રીજી બાવાની મરજી હોય તો દર્શન થાય છે. અમી ભરેલી નજરોવાળા મેવાડના શ્રીનાથજી તેની ઈચ્છા પ્રમાણે જીવોને તેડાવે છે. આ વિડીયોમાં આપણે મેવાડના રાજાના દર્શન કરનાર દ્વારા જઈએ, જે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું 7 વર્ષનું સ્વરૂપ છે અને તેના વૈષ્ણવને સદાય હાજર છે. તો ચાલો બધા મારા પરિવાર સાથે ભોળાના ભગવાન કરુણા સાગર શ્રીજી બાબાના દર્શન કરવા. રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લામાં સ્થિત નાથદ્વારા મંદિર નહીં પણ શ્રીજી બાવાનું નિવાસ સ્થાન છે, એટલે વૈષ્ણવ સ્નેહથી મંદિર નહીં પણ હવેલી કહે છે. નાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર એક ભવ્ય હવેલી સ્વરૂપે નિર્મિત થયું છે, જેમાં શ્રીનાથજી જે શ્રી કૃષ્ણનો 7 વર્ષીય બાળ સ્વરૂપની સેવા પ્રકાર એક માતા બાળકના લાલન પાલન અને લાડના પ્રમાણે થાય છે. જેમ કે માતા પોતાના બાળકને ભોજન કરાવે, સ્નાન શૃંગાર કરાવે. નાથદ્વારાની હવેલીમાં શ્રીજી બાવા પૂર્ણ રાજપાટથી બિરાજે છે. નાથદ્વારા મંદિર ઉપર શ્રીજી બાવાની ધ્વજા બિરાજે છે, સુદર્શન ચક્ર બિરાજે છે. નાથદ્વારા મંદિરમાં પ્રવેશના 3 દ્વાર છે. હવેલીનો મુખ્ય દ્વાર લાલ દરવાજા, બીજો મોતી મહેલ પ્રવેશ દ્વાર, ત્રીજો પીતમપોળ પ્રવેશ દ્વાર. હવેલીના વિભિન્ન ભાગ છે. આભૂષણ ઘર, શ્રી કૃષ્ણ ભંડાર, પ્રસાદી ગ્રહ, શાક ઘર, ફૂલ ઘર, દૂધ ઘર, પાન ઘર, વસ્ત્રગૃહ, સોના ચાંદીની ચક્કી અને શ્રીજી બાવાના રથના દર્શન થાય છે. નાથદ્વારા મંદિરમાં શ્રીજી બાવાની 8 સમાની ઝાંખી વૈષ્ણવો ખૂબ શ્રદ્ધાથી કરે છે. મંગળાથી શરૂઆત થાય છે. મંગળા પછી ગ્વાલ, શિંગાર, રાજભોગ, ઉત્થાપન, ભોગ આરતી અને શયન. મંદિર પરિસરના 1 કિલોમીટરની આજુબાજુ વિશાળ બજાર છે, જે શ્રી ઠાકોરજીના સુખ સગવડની સામગ્રીઓ, શિંગાર, 12 મહિનાના સાજ વસ્ત્ર ખૂબ જ સુંદર મળે છે. દ્રઢ શ્રદ્ધા છે કે શ્રીજી બાવાને જે પણ ધરાવવામાં આવે છે તેનું સવૈવું કરીને તે તેના ભક્તોને પાછું આપે છે. એટલે શ્રીજી બાવા પોતાની પાસે કાંઈ નથી રાખતા સિવાય ભાવ અને પ્રેમ. શ્રીજી બાવાનો ખજાનો ભંડાર સદાય ભરેલો રહે છે. શ્રીનાથજી મંદિરની સન્મુખ ભેટ જ 6 કરોડથી વધારે છે. આજના કળયુગમાં નાથદ્વારા મંદિરમાં ઘણા ભક્તો એ રીતે પણ ભેટ કરે છે જેનાથી ખબર પણ નથી પડતી કે ચઢાવાળા કોણ છે. ખાલી ભેટ સાથે એટલું જ ઉલ્લેખ હોય છે કે દેને વાલે ભી શ્રીનાથજી, પાને વાલે ભી શ્રીનાથજી. ભાવથી ધરાવેલી મિશ્રીનો દૂનો પણ ભોળા શ્રીજી બાવા માટે 56 ભોગ પર ભારી છે. નાથદ્વારા મંદિરનો હેલો, ભીડના ધક્કા કે ઝાપટિયાજીની ઝાપટ ન ખાધી તો નાથદ્વારાની જાત્રા સફળ ન કહેવાય. શ્રીનાથજીમાં શ્રીજી બાવાના દર્શન કરવાનો આનંદ કંઈક અલગ જ છે. પણ સવારના પોરમાં કોડિયાની ચા, બટેટા પૌવા, જલેબી ફાફડા એ બધું ખાવાનો પણ એક આનંદ અલગ છે.
તો જીવનમાં ફક્ત એકવાર નહીં પણ વારંવાર મેવાડના રાજા શ્રીજી બાવાના દરબારે હાજરી આપવા અવશ્ય જજો. નાથદ્વારા જઈને ચાટ મસાલો, પાન મસાલો, જીરા ગોળી, સુંદર બાંધણીની સાડી, કુર્તી, લહેરિયા, બંગડીઓ લઈને જરૂર આવજો. નાથદ્વારાની ચોપાટીનું સુપરહિટ કન તો મિસ જ ન કરાય. અને ઠંડી ઠંડી બ્લોકબસ્ટર ઠંડાઈથી તમારો દિવસ પૂરો કરજો. શ્રીજી બાવાના સૌથી પહેલા ભક્ત શિવજી છે. તો ચાલો બધા નાથદ્વારા શહેરથી 20 મિનિટ દૂર સ્ટેચ્યુ ઓફ બિલીફની ભવ્ય મૂર્તિના દર્શન કરવા. ગૌ સેવા એ વૈષ્ણવોનો પરમ ધર્મ છે. નાથદ્વારામાં શ્રીજી બાવાની ગૌશાળાની ગાયોના દર્શન અને તેમના ચરણની ખરી બધા દુઃખો અને રોગોનું નિવારણ છે. આશા છે આપ સૌને આ વિડીયો જોઈને ખૂબ જ આનંદ આવ્યો હશે. તો મારી ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.